હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારમાં આપણે તૈયાર થઈને આવી ગયા છે નાસ્તો કરવા ભવનાથ. તો હવે ગિરનાર ચડવાનો તો આપણે 5 વાગે ને વાગી ગયા 9. હવે નાસ્તો બાસ્તો કરીએ. કેવલભાઈનો નાસ્તો આવી ગયો ને અમારો નાસ્તો તો આવી ગયો, પણ શા હજી બને છે. શા બની જાય ને પછી આપણે કરવાનો છે નાસ્તો કરીને ચડવાનું છે આપણે ગિરનાર સીધો ગોઈંગ ટુ ગિરનાર. તો જો રેડી મસ્ત મજાના થઈ ગયા. અડધા લોકો છે એ ઓલે પર નાસ્તો કરે ને આપણે અહીં નાસ્તો કરવાનો. આપણી ફેવરિટ જગ્યા છે આ સમોસાવાળી, કઈ ઘટે નહીં. ગમે ત્યારે જુનાગઢ આવીએ એટલે નાસ્તામાં કેવલભાઈ સમોસા ઉપાડે. 2 સમોસા ઉપાડ લે એટલે ઓકે. હા, પછી હાલા જ કરે. હા, આપણે બટર ઉપાડવાના છે, બિસ્કીટ ને આ ઓલું કાલે મજા આવી હતી ખાવાની મિત્રો. આ મીઠી ખાખરા આવી ગયા. કાલે મસાલા ખાખરા હતા. મિત્રો અમે ચડવાનું સ્ટાર્ટ કરી દીધું ને થોડુંક ઉપર ચડ્યા હતા, આપણે સબસ્ક્રાઈબર મળી ગયા. તો સુરેન્દ્રનગરથી આ ભાઈઓ બધા આપણા વિડીયો જોઈ. કેમ છે ભાઈ? મજામાં ને? હાલો તો મળીએ પછી પાછા. દીવ બાજુ આવો તો ફોન કરી દો. સુરેન્દ્રનગર આવો તો તમને રિંગ કરજો. પાકો. જય માતા. તો મિત્રો આપણે છે ને 1000 પગથિયા ચડી ગયા ને તો ગરમી થઈ ગયા. હાવ થાકી ગયા. હવે જાણે કે એમ થાય કે હાવ ડોહા થઈ ગયા. સમજ જો ખાલી ગરમી જો. માતાજી જય ગિરનારી. જરાક વરસાદ આવી જાય ને તો આગળ જરાક એક વખત વરસાદ આવી જાય 1 કલાક. હા, એટલે આગળ આનંદ. જો મિત્રો બધા અત્યારે શું કહેવાય પોરો ખાય છે. બધા લેવાના છે, એવું નથી કે હું એક જ લેવાનો. આ બધા લેવાના છે. ગરમી થઈ ગયા. કેમ કે છે ને તે વરસાદ નથી આવતો ને એટલે ઉકળાટ થાય છે મિત્રો. ગરમી બધું પલ્લી ગયું છો. તો મિત્રો ગરમી ને તો આપણે પાણી ઉડાડવા ભાઈ. વરસાદ આવે દો. હા ભાઈ, વરસાદ માંગે. આમાં ગરમી છે, વરસાદ માંગે એટલે આગળ પાછો એકદમ વરસાદ આવે દો. વરસાદ આગળ આવીએ. જો મિત્રો વરસાદ આવીએ. થોડાક છેડા જમી પગે છે, લગભગ 2000 છેડા હોય. કેમ કે ફાડતો છે. અત્યારે મિત્રો કેટલા 10 વાગી ગયા છે ને આપણે પૂરો ખાઈએ છે. વાતાવરણ મસ્ત મજાનું છે. જો ઉપર તો નેચરલ જ છે, ઠંડો પવન આવે છે મિત્રો. જો વાવ, આવો નજારો તો તમને ક્યાંક જ જોવા મળે. તો મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા છે અડધે. તો ટાર્ઝન થી અવાજ કાઢે. ફાડતો જ આગળ વાયરસ આવીએ. જો મિત્રો વરસાદ આગળ થોડોક વેર આવ્યો, થોડાક પલ્લી ગયા આપણે, પણ આવે છે એક નંબર મજા. કઈ ઘટે એક નંબર ખાલી નજારો તો તમે ગિરનારનો અત્યારે જો ખાલી પહાડ. તો મિત્રો મસ્ત મજાના લોકેશન આપણે આવી ગયા છે ને હવે અહીંયા આપણે થોડીક વાર બેઠવાના છે. થોડુંક આમ પહાડ અહીંયા આમ થોડો કપાઈ ગયેલું છે. મસ્ત મજાનું જો ખાલી લોકેશન જો. આપણી ફેવરિટ જગ્યા છે. અહીંયા આવીને આપણે બ્રેક કરવાનો. દર વર્ષે અહીં બ્રેક કરીએ અમે. તો મિત્રો વાતાવરણની વાત કરીએ તો મસ્ત મજાનું થઈ ગયું છે વાતાવરણ. વરસાદ ચાલુ છે પણ એટલો બધો વરસાદ નથી. પોર જેટલો હતો ને એટલો નથી. જો ખાલી નજારો. ટ્રાફિક પણ છે થોડી. શું કે છે માનસિંહભાઈ, મજા આવે છે કે? નજારો જોઈને મને એમ લાગે કે સ્વર્ગમાં પૂગી ગયા. હવા પછી ખાલી આમ જો જુનાગઢ જો ખુલ્લું થઈ ગયું જો. હા ભાઈ. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે અંબાજી પૂગવા આવી કે આપણે લઈ લીધા શેણા. ભૂખ લાગી છે ભાઈ ને કે શેણા ખાઈએ એટલે તાકાત આવે ફૂલ. આ તીખા બહુ સ્પાઈસી જાવ. મજા આવે છે. બહુ તીખા લાગે એટલે ઠંડીમાં મજા આવે. શેણા ખાઈ લે. હાલો ભાઈ, ચણા મસાલા 1 નંબર ચણા મસાલા આયા. હાલો ભાઈ, આવી જાઓ ભાઈ. ફૂલ ઠંડીમાં ચણા મસાલા, સ્પાઈસી ચણા મસાલા, કઈ ઘટે નહીં. લીંબુ સાથે. કેવલભાઈ શેણા વેચે જ ભાઈ. જુનાગઢ આ ગિરનાર ચડો તો ભાઈ આવજો અહીંયા શેણા ખાવા. આપણી દુકાન છે અહીંયા અંબાજી મંદિરને બાજુમાં. પગથિયા બાગ હેઠા રેસ 20 પગથિયા. સ્પેશિયલ દુકાન છે. દાદા મસ્ત લીંબુ નાખીને તમને 1 નંબર ચણા મસાલા બનાવી દે. નાળિયેર અહીં મળી જાય. પાછો એકદમ
તો મિત્રો ફાઇનલી જો અંબાજી માતાનું મંદિર છે ને મંદિર અત્યારે બંધ છે. બધા દર્શન કરી લો સરસ મજાના. ને અહીંયા પબ્લિક પણ છે ને પવન પણ બહુ છે હો ભાઈ. હવે આપણે અહીંથી જવાનું છે સીધું વિપેર. મંદિર તો બંધ છે. તો મિત્રો જો આપણા માણસો આપણે વિપેર મળી ગયા છે. ખોવાઈ ગયા હતા માન ગીતા આ બધીને. પણ એ તો આવું ફાડતા જ હશે તો કરી. એ ઓલા પર અમે મસાલા ઓલા શેણા મસાલા ખાતા હતા. આ લોકો અહીંયા ખેસ પકડાઈ ગયા. તો હવે અહીંથી બધા આગળ જાઉં વિપેર નાસ્તો બાસ્તો કરીને. તો મિત્રો અત્યારે આપણે પૂગવા આવી ગયા પણ રસ્તા થોડુંક દૂર છે. મને કંઈ દેખાતું નથી. તો ઘણું સીટું લાગે જો માણસું દેખાય એવું પોરું ખાઈએ જો મારો માનસિંગ હોય ને. હા સડી ગયો મિત્ર. હા એપલે પેપલે આવી ગયા. વરસાદ નથી આવતો ને નકર ધબધબાટી બોલાતા લઈ જાય. હા વરસાદ નથી આવ્યો ખાલી સાટે આવ્યો દેખો હરવડા. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે ઓલી બારી છે ને ગિરનાર આપણે ઉપર ચડીએ ના બારી એસી રૂમમાં લે લાય તો કેવલભાઈ જોવા મળી ગયા. તમારો ભાઈ બેઠો જ છે જ્યાં કોઈ પૂગે નહીં ના ભાઈ પૂગી જાય. તો પછી જો મિત્રો અહીંયા ઉપર ચડવાનું છે આપણે. તો મિત્રો આપણે ઉપર ડુંગરો ચડીને અહીંયા અંબાજી પૂગી ગયા છે ને અંબાજી છે ને એ આપણે પાછા શેણા લઈ લીધા. બીજું બધું ઘણું ખાવાનું છે પણ શેણા ખાવાની મજા આવે તો અમે પાછા શેણા જ લીધા. સમસી ઉડી ગઈ મારી મિત્રો. લાઈક કરી નાખો. સમસી ઉડી ગઈ જો પડી ગઈ એટલે તમારો ભાઈ હવે હાથે દેખાય આગળ. હાથે નહીં વળી સમસી મંગાવો મારક્રામ. તો મિત્રો જો અત્યારે અમે કેવલભાઈ ને બે થોડાક આગળ છે, બીજા માણસો થોડાક આગળ છે ને બીજા માણસો પાછળ છે. તો અત્યારે અમે જાય નીચે તો થોડુંક રહ્યું છે હવે. ને જુનાગઢ છે ને મને હું વ્લોગમાં તો કંઈ ધ્યાન નથી દેતો. મને વ્લોગ બનાવવાનું તો મન નથી થતું પણ મને રખડવાની બહુ મજા આવે. ક્યાં છે જો મિત્રો આપણા માણસો છે જરા આપણા માણસો કાથી ગાંગરે છે વિપેરથી ગાંગરેસ વિપેરથી ગાંગરેસ મિત્રો. એ વાતાવરણ છે ને નીચે અમે આવ્યા ને તો આવું ચોખ્ખું થઈ ગયું. મતલબમાં કે આવું ક્લીન થઈ ગયું. તો મસ્ત મજાનું. હા જોઉં તમે ગિરનાર. અમને એમ હતું વરસાદ આવીએ ને નાતા નાતા જાવું. હા યાર મિસિંગ થઈ ગયું આ વખતે. કા ને આઈ મિસ યુ વરસાદ. દર વર્ષે મિત્રો અમે 4-5 વર્ષથી આવીએ છીએ ને તો વરસાદ એક નંબર મસ્ત મજાનો આવે છે. પણ આ વખતે વરસાદ આવ્યો નહીં. ક્યાં અમને અમારે શું કહેવાય કે અમારા દિલમાં ઘા લાગી ગયો. હવે શું કરીએ હવે. ચાલો તો પોર આવીએ ને તો પોર આવ્યું પાછો વરસાદ આવે તો હારકેગા નહીં ઝૂકેગા નહીં કે મૂકેગા નહીં. જો આપણે ગિરનારના દર્શન કરીને આપણે નીચે ફાઇનલી મિત્રો આવી ગયા છે ને આપણે છે ને કે હવે આ ભાઈ કે હજી મારે ગિરનાર છો તો હવે અહીંયા આમાં આને કયો સ્કોપ કહેવાય ટેલિસ્કોપ કહેવાય છે. તો હવે એ પછી પાછો ગિરનાર જો એ ભાઈ હદ કરે જો ભાઈ. આ દેખાય છે કે ઓલું મંદિર ઈ દેખાય ઓલો. હા મસ્ત મજાના આવી ગયા હતા આપણા રૂમમાં ને અત્યારે વાગવામાં 10 વાગી ગયા છે મિત્રો. ને હું આવીને સીધો હુઈ ગયો હતો. કેમ કે છે ને તો શું કહેવાય કે આ બધું દુખતું હતું મારા પગમાં. તો હું હુઈ ગયો હતો ત્યારે આગળી વીઠો ને આ બધા ખાઈને આવે મને ખાવાય કોઈ લઈ ગયું નહીં. તો આ ભાઈ ખાઈ નહીં હોય હવે. હું આગળ આવ્યો ને તો હું કહું કે ક્યાં ગયા હતા. એ કે ખાવા ગયા હતો તો ઉઠતો હતો. તે પછી હવે હું આગળ ખાવા જાય તો જાય આગળ પાછો હોઈ જાય મિત્રો. તો વિડીયો બધાને ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો. હવે સવાર પડે પછી ખબર પડે ઘેર જાય કે કાંક રખડવા જાય કે નક્કી નથી બરાબર. તો